પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખંભાત શહેરના રેલવે ફાટક વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખંભાત શહેરના રેલવે ફાટક વિસ્તારમાં આવેલ સોસાયટીઓના સ્થાનિક રહીશોએ રેલવે ફાટકથી આકૃતિ ટાઉનશીપ તરફ જતા ભારે વાહનોના અવરજવર સામે રોષ વ્યક્ત કર્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારનો રસ્તો મુખ્ય માર્ગ સાથે જોડાયેલો હોવાથી સતત ભારે ટ્રકો ને મોટા વાહન પસાર થાય છે, જેના કારણે રસ્તો બિસ્માર હાલતમાં છે અને રસ્તો તૂટી જવાની સ્થિતિમાં પહોંચી ગયો છે। રહીશોનું કહેવું છે કે ગટર લાઇનનું પણ નુકસાન થઈ રહ્યું છે, ગટરોના ઢાંકણા તૂટી ગયા છે ને રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિકોની માંગ છે કે રસ્તા પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવે ને તાત્કાલિક ગટરોનું સમારકામ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય। જો આવનારા સમયમાં આ સમસ્યાનું હલ નહીં થાય તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કોંગ્રેસ શહેર પ્રમુખ સાવજસિંહ ગોહિલ તથા સોસાયટીના અગ્રણી તોશીફ સૈયદ સહિત મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા। હવે જોવાનું એ રહેશે કે તંત્ર લોકોની આ વ્યથા સાંભળે છે કે ફરી એકવાર રજૂઆતો કાગળોમાં જ સીમિત રહી જશે। આ વિશે આજરોજ અમે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમારી સોસાયટીની એક જ રજૂઆત છે તમામ સોસાયટીઓની કે રેલવે ફાટકથી લઈ આકૃતિ તરફ જતા રસ્તા પર તાત્કાલિક ધોરણે જે ઓવરલોડ ડમ્ફર ઓવરલોડ ગાડીઓ જે જાય છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય, કારણ કે ત્યાં બહુ મોટી સમસ્યા થાય છે। વારે વારે ગટરોના ઢાંકણા તૂટી જાય છે, ગટરો બેસી જાય છે, પાણીનો ખૂબ બગાડ થાય છે અને આવનાર જતા વિદ્યાર્થીઓ હોય એમને ઘડીએ ઘડીએ ટ્રાફિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। એથી તાત્કાલિક ધોરણે પ્રાંત સાહેબને અમારી એક જ રજૂઆત છે અમારા લોકલ સોસાયટી લોકલ એરિયાના બધા આગેવાનશ્રીઓની કે તાત્કાલિક ધોરણે આની પર અસર કરી તાત્કાલિક પગલાં લે। આ આવેદનપત્ર સંદર્ભમાં મારે માત્ર એક જ વાત કરવી છે, અમારી એક જ ડિમાન્ડ છે કે જે આવેદનપત્ર જે આપ્યું છે એ અમારું એમ કહેવું છે કે જે જાહેરનામું છે સરકારશ્રીનું સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે જે જાહેરનામું બહાર પાડ્યું એનો અમલ એમને કરાવવાનો છે અને એમાં કશું એ કરાવશે કોઈ બહુ મોટી વાત નથી। જાહેરનામું એમણે બહાર પાડ્યું છે, એનો સત્તાવાર અમલ એમને કરાવવાનો છે। એમને જાહેરનામામાં સ્પષ્ટ લખ્યું છે કે ભારે વાહનોના બધા રૂટ નક્કી કર્યા છે, નાના વાહનોના રૂટ નક્કી કર્યા છે, એનો અમલ કરાવે ને જે એનો ભંગ કરે એની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવાની। આજ દિન સુધી અહીં એક બી એવી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આ સબ ડિવિઝનલ પ્રાંત અધિકારી કચેરીની સામેથી 60 ટનની મોટા ડમ્પરો જાય છે। આટલો વેટ હોય તો કોઈ બી ગટરના ઢાંકણા કે ગટરની પાઇપો એ લોડ સહેજ ના કરી શકે, જેના કારણે રોડ બેસી જાય છે, ગટરો ચોકઅપ થઈ જાય છે અને આખો જે રોડ છે હમણાં ટૂંકા ગાળામાં જ 22 લાખ રૂપિયાનો જે રોડ બન્યો છે નગરપાલિકા દ્વારા, એ રોડ ફરી પાછું ગટરના રૂપમાં ફેરવાઈ ગયો છે। ખુલ્લેઆમ પાણી જાય છે અને એ ખાડામાં દરરોજના લોકો પડે છે, આવતા જતા વિદ્યાર્થીઓ, વૃદ્ધ વ્યક્તિઓ, સ્ત્રીઓ, બધા બાળકો, બધાને હાલાકી ભોગવવી પડે છે। તો અમારી આવેદનપત્ર રૂપી અમે જે વેદના વ્યક્ત કરી છે કે ભાઈ અમને આમાંથી આ જાહેરનામાનો અમલ કરી અમને આમાં ન્યાય આપે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।